વડોદરાના હંગામી કર્મીઓ ન્યાય માટે આંદોલનના માર્ગે વડોદરાની નજીક આવેલી જીએસએફસી કંપનીમાં આગામી કર્મચારી તરીકે કામ કરતા કર્મચારીઓને 3 મહિનાથી પગાર ન મળતા આખરે વડોદરા લેબર કમિશનરની ઓફિસે વિરોધ દર્શાવવામાં આવ્યો। વડોદરાથી જીએસએફસી કંપનીમાં હંગામી કર્મચારી તરીકે કામ કરતા કર્મચારીઓને છેલ્લા 3 મહિનાથી પોતાનું વેતન ન મળતા અને કોઈ વખત મેનેજમેન્ટને રજૂઆત કરી હતી, તેમ છતાંય પણ તેમની સમસ્યાનું નિરાકરણ ના આવતા આખરે આજરોજ નર્મદા ભવન ખાતે આવેલી લેબર કમિશનની ઓફિસે બેનર પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી પોતાની પડતર પ્રશ્નો અંગે વિરોધ દર્શાવ્યો હતો। સૌથી વધુ જીએસએફસીના હંગામી કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। નોંધનીય બાબત છે કે જીએસએફસીના હંગામી કર્મચારીઓને 3 મહિનાથી પગાર થયો નથી, તેથી લેબર કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા અગાઉ પણ રજૂઆત કરી ચૂક્યા છે। વડોદરાના એક જાગૃત યુવાન તરીકે જ્યારે આ વાત મારા ધ્યાને આવી ત્યારે વડોદરાની તમામ સમિતિ જે અમને ગાઈડ કરે છે બધાને એકત્ર કર્યા। આપ સૌ મીડિયાના કર્મચારીઓનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ, કેમ કે હવે લોકતંત્રના પાયામાં આ એક જ પાયો એવો છે જેના આધારે આ ભારત દેશ ટકી રહ્યો છે। બાકી 3 પાયા તો અત્યારે નેસ્તો નાબૂદ થઈ ગયા છે। એમાંનો એક પાયો એટલે કે આ કોર્ટનો ઓર્ડર। આ કોર્ટના ઓર્ડરની વેલ્યુ શું? મારો મીડિયાના માધ્યમથી મારો વડોદરાની જનતાને, ગુજરાત સરકારને, ભારત સરકારને મારો સીધો પ્રશ્ન છે કે આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો એમ્બ્લેમ જે લાગેલો છે, આ 4 સિંહનો જે સિમ્બોલ છે, આ કોર્ટના જજનો ઓર્ડર છે, આની વેલ્યુ કેટલી? જો આનું પાલન જ ન કરવાનું હોય તો આવા ફરફરિયા, આને ઓર્ડર નહીં આને ફરફરિયા કહેવાય। આ સરકારી કર્મચારીઓ જે ઉપર એસી કેબિનમાં બેઠા છે ને, એ કોર્ટના ઓર્ડરનું પાલન નથી કરતા તો એમણે શું કરવા બેસાડ્યા છે? આજે લોકશાહીની અંદર જ્યારે આ ગરીબ મધ્યમ વર્ગના યુવાનો 3 મહિનાથી પગાર વગર જો ઘર ચલાવતા હોય તો વિચાર તો કરો કે એમના ઘરની હાલત શું હશે? કેવી રીતે ઘર ચલાવશે? કેવી રીતે ચૂલો સળગશે? ચોરી કરશે, લૂંટફાટ કરશે। આ કોઈ ભાઈ, તમે લોકો કોઈ બાંગ્લાદેશથી આવ્યા છો? તમે લોકો કોઈ પાકિસ્તાનથી આવ્યા છો? ભારત દેશના નાગરિકો છે, આ વડોદરાના નાગરિકો છે। જો ન્યાય માંગીને જ્યારે આવી રીતે રસ્તા પર ઉતરવું પડે ને, તો આમણે નહીં, સરકારે શરમ આવી જોઈએ, આ વ્યવસ્થા તંત્રને, એડમિનિસ્ટ્રેટરને શરમ આવી જોઈએ કે આ તમે જે એસી ચેમ્બરના પગાર લો છો ને, એ આમના ટેક્સના પૈસામાંથી આવે છે। સવારમાં દાંતણ મોઢામાં નાખે ને ત્યારથી ટેક્સ શરૂ થઈ જાય છે કે રાત્રે સુવા પથારીમાં જાય છે ને, એ બેડના ગાદલા ઉપર પણ ટેક્સ લાગેલો હોય છે। તો ટેક્સ ટેક્સ ટેક્સ, તમે ગાડી લો તો ટેક્સ, પેટ્રોલ ભરો તો ટેક્સ, મુસાફરી કરો તો ટેક્સ, રાજ્યની બોર્ડર કરો ટેક્સ, માથામાં તેલ નાખો ટેક્સ, તમે લોટ લો ટેક્સ, બધી જ જગ્યાએ ટેક્સ, કોઈ જગ્યાએ ટેક્સની બાકી નથી રાખી। તો આ ટેક્સના પૈસા શું તમારા મોજ શોખ માટે રાખ્યા છે? આ લોકોને ન્યાય નહીં અપાવો તો કોણ અપાવશે? તમે લોકો। જો તમારે આ જ કરવું હોય ને તો આ નોકરી ધંધો છોડી દો અને સ્વિટ્ઝરલેન્ડમાં, સ્વિસ બેંકમાં તમારા એકાઉન્ટો ખોલાવી દો અને ખુલ્લેઆમ જાહેર કરી દો કે અમે ચોર છીએ। હવે જો આ લોકોને ન્યાય નહીં મળે તો હું આજે એક યુવાન ઉતર્યો છું, મારી જોડે 1000 યુવાનો જોડાયેલા છે। જ્યાં સુધી અમારે કોઈ સરકાર સાથે કોઈ ઘર્ષણ કરવાનો ઈરાદો નથી, પરંતુ જ્યારે કોર્ટનો ઓર્ડર બી ના, તો અમે તો કોર્ટ કરતા તો અમે બહુ સામાન્ય માણસ છે સાહેબ। તો કોર્ટનો ઓર્ડર સાંભળતા નથી તો અમારું કેવી રીતે સાંભળશે? એટલે અમારે બધા એક થવું પડ્યું છે। હું તમામ કામદારોને વિનંતી કરું છું, મીડિયાને પણ વિનંતી કરું છું કે આમની લડત સાથે છેક સુધી ન્યાય માટે, લડત માટે સાથ આપજો, એવો મને વિશ્વાસ છે। મારું નામ હાર્દિક જોશી, સામાજિક કાર્યકર, વડોદરા શહેર। આ જીએસએફસીના કર્મચારીઓ છે, 120 કર્મચારીઓ છે, ત્યાં કોન્ટ્રાક્ટમાં કામ કરનાર કર્મચારીઓ છે। 15-20 વર્ષથી આ લોકો કામ કરે છે। છેલ્લા 4 વર્ષથી એ લોકોને છૂટા કરી દેવામાં આવ્યો હતો। એના સામે એ લોકો કોર્ટમાં ગયા હતા। કોર્ટમાં ગયા તો કોર્ટમાંથી એમના તરફેણમાં ચુકાદો આવ્યો। ચુકાદો એમ આવ્યો કે એ લોકોને કાયમી કરવામાં આવે, એ લોકોને કામ ચાલુ રહે, એ લોકોને પગાર ચાલુ રાખવામાં આવે અને છૂટા કરવા પર સ્ટે આપવામાં આવ્યો છે। એટલે એ લોકોને છેલ્લા અમુક વર્ષથી પગાર આપવામાં આવી રહ્યો હતો, પણ છેલ્લા 3 મહિનાથી પગાર બંધ કરી દીધો છે। તમે સમજી શકો છો કે 120 પરિવાર આજે રસ્તા પર આવી ગયા છે અને એટલા માટે એ લોકો ન્યાય મેળવવા માટે આવ્યા છે। ન્યાય મેળવવાની પ્રક્રિયામાં એ લોકો આજે ઘણા સમયથી રજૂઆત કરી રહ્યા છે, પણ કશું સાંભળવામાં આવતું નથી।
કોર્ટના ચુકાદાને જો માન્ય રાખવામાં ના આવે તો શું કહી શકાય? આજે આપણે જોયા થોડાક દિવસ પહેલા જ કે જે હરણી બોટ કાંડમાં પીડિતો ન્યાય માંગવા ગયા એની અવાજને જે રીતે દબાવવામાં આવ્યો એમાંથી સમગ્ર વડોદરા શહેર ચોંકી ઉઠ્યા છે. અને એ સ્થિતિમાં આજે કામદારો પણ આવ્યા છે ન્યાયની માંગણી કરવા. આશા રાખું છું કે આ તંત્ર, આ સરકાર એમની આ વાત સાંભળશે. આ હરણીના બોટકાંડના પીડિતાના જે માતાઓ છે એમને આવાજ જે રીતે દબાવવામાં આવ્યું છે એ દબાવવામાં ના આવે, આ બધાને ન્યાય મળે એ અમારી અપીલ છે. મારું નામ ગોયલ હિતેશભાઈ છે. 3 મહિનાથી અમારો પગાર બંધ છે. જીએસએફસી માં અમે નોકરી કરીએ છીએ અને 3 મહિનાથી પગાર બંધ કરી દીધો છે. પહેલા બેઠો પગાર આપતા હતા કોરોના સમયથી, અત્યારે 3 મહિનાથી પગાર બિલકુલ બંધ કરી દીધો. બસ 15 વર્ષથી અમે જોબ કરીએ છીએ અને અમારી માંગણી એ છે કે અમારે નોકરી આપો, કામ આપો, ગમે તે રીતના અમારો પગાર ચાલુ કરો. અમારા બૈરી છોકરા અમે બધા હેરાન થઈએ છીએ. બસ એવું કેવું છે અમારે. પગાર એટલા કંપનીએ બંધ કર્યો છે. અમારે સ્ટે ઓર્ડર મૂકેલો છે. કંપની એવું કીધું હતું કે જ્યાં સુધી અમે છે ત્યાં સુધી તમને પગાર પણ આપીશું, નોકરી પણ રાખીશું. અત્યારે અચાનક કંપનીએ પગાર બંધ કરી દીધો એટલે આ સ્ટે ઓર્ડર અમારો છે જ.